જામનગરની માત્ર 4 જ વર્ષની ઉંમરે ગુલિયન-બારી સિન્ડ્રોમનો ભોગ બનેલી દીકરીએ અનોખું કીર્તિમાન સ્થાપિત કર્યું છે। માતા પિતાના સહયોગ અને હિંમતથી આ સિન્ડ્રોમને માત આપીને આરુષી દવેએ વિક્રમ નોંધાવ્યો છે। 10 વર્ષની આરુષી દવેએ 30 સેકન્ડમાં જીવનના 9 રસના હાવભાવ નૃત્યથી વ્યક્ત કરીને વિક્રમ નોંધતી એક સંસ્થામાં ઓનલાઈન વિક્રમ નોંધાવ્યો છે। એક સમયે આ દીકરીને ઉઠવાને બેસવા જેવી રોજિંદી ક્રિયાઓમાં પણ તકલીફ થતી હતી, પરંતુ આજે તે સિન્ડ્રોમથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગઈ છે અને નૃત્યમાં પારંગત થઈ ગઈ છે। ઓનલાઈન કોમ્પિટિશનમાં પાર્ટ કર્યો હતો। ઓનલાઈન એક લિંકમાં સેન્ડ કર્યો હતો વિડીયો અને મેં મારું સિલેક્ટ થઈ ગયું। પછી મેં મારા હીર મેમને આ કીધું કે મારે આવી રીતે આ પાર્ટ કરવો છે, તો મારા હીર મેમ ભરતનાટ્યમના ટીચર એ મને ફૂલ સપોર્ટ કર્યો, એટલે મેં ઓનલી ઇન 7 days મેં આ કરી લીધું વર્લ્ડ રેકોર્ડ સેટ। આરુષી જ્યારે 4 વર્ષની હતી ત્યારે તેને GBS થઈ ગયું હતું અને ત્યારે ડોક્ટરે કીધું હતું કે આને પગની નીચેના ભાગ જે છે એની સંવેદનશીલતા છે એ ઓછી થઈ ગઈ છે, કે આને આપણે દાખલ કરી અને એની જે ટ્રીટમેન્ટ કરાવીએ, પણ એને ટ્રીટમેન્ટ લાગુ પડ્યા પછી તમારે ઘણી સારવાર કરવી પડશે કરીને આખા પરિવાર એટલા રાજી થઈ ગયા કે આરુષીએ 7 જ દિવસમાં આ બધું નવરસ ભરતનાટ્યમના કે જે આપણે આખી જિંદગીમાં જે ભાવ હોય છે એને ફક્ત 30 જ સેકન્ડમાં રજૂ કરી।